જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા. તો આજે આપણે આવ્યા છીએ શાંતિ કુંજ માટે દર્શન કરવા હરિદ્વારમાં. જો તમે બધા જોઈ શકો છો, અહીંયા ખૂબ જ સરસ વાતાવરણ, આવા ફુવારા ગોઠવેલા છે સરસ, અને બધા સેલ્ફી અહીં લઈ રહ્યા છે. હરિદ્વારમાં ફરવાનું ચાલુ કર્યું છે. હવે આપણે આવ્યા છીએ ત્યારે ભારત મંદિરે. ભારત માતાનું મંદિર છે અહીંયા. આપણે અહીં અલગ અલગ જગ્યાએ દર્શન કરવાના છે. ચાલો આગળ તમને બતાવીએ. બીજા ફ્લોર ઉપર આપણે આવીએ છીએ. અહીંયા ગુરુ દત્તાત્રેય, પછી વિષ્ણુ મંદિર, એવું બધા અલગ અલગ ભગવાનનું મંદિર છે. અને કેશવભાઈ પણ દર્શન કરે છે બધા ભગવાનના અત્યારે. કા કેશવ, મજા આવે ને હરિદ્વારમાં? આપણું સપનું પૂરું થઈ ગયું. ગંગા નાહી લીધું અને હવે પછી બધા ભગવાનના દર્શન કરવાના છે આપણે. અને અહીંથી પણ આપણે ગંગા નદીનો વ્યૂ દેખાય છે સરસ. ગંગા જોઈને એટલે આપણે ખુશ થઈ જાય છે ને કે એની વાત જ નહીં પૂછવાની. अब इस बार हम सीढ़ियाँ चढ़ के जा रहे हैं. यहाँ पे शिव मंदिर है. આ બધા આપણા વીર સપૂતો છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. આપણે અત્યારની છોકરીઓને આવી રીતે તૈયાર કરવાની છે. ખાલી રીલ ઉતારે ને ફોટા પાડે એમ નહીં, પોતાનું રક્ષણ પોતે કરી શકે એવા પણ હોવા જોઈએ. અને આ છે શિવાજી મહારાજ. આ એક કલશ મંદિરની અંદર ગુફા જેવું પ્રદર્શન છે. એમાં બધું ગોઠવેલું છે. હરિશ્ચંદ્ર જે આપણા જીવનશૈલીમાં આપણે ઉતારી શકીએ, સારું કે આના જેવા આપણે બની શકીએ, એનું બધું અહીં ગોઠવેલું છે આવી રીતના. જો આ હરિશ્ચંદ્રનું છે કે સત્યનું જ પાલન કરતા હંમેશા, ખોટું ક્યારેય બોલતા નહીં. પછી આ છે બલરામ દ્વારા યમુના કા માન મર્દન, ગજેન્દ્ર મોક્ષ નારાયણ કા દ્વારા ગ્રાહકો શીશ છેદન. મંદિરની અંદર જો રીતના પ્રદર્શન છે, જોવા આવ્યા છીએ. તમે પાછળ જોતા હશો, બધું દેખાય છે. આગળથી તમને વ્યૂ બતાવું. હરિશ્ચંદ્ર, પછી કૃષ્ણ ભગવાનના શ્રવણના અમુક આમાં જે દશરથના જે લખેલા હોય, માતા પિતાને શ્રાપ આપ્યો તો શ્રવણે દશરથને કે તારા ચારે પુત્રો એકે પાસ નહીં હોય છેલ્લે. એ બધું આમાં સત્યનું પાલન કેવી રીતના થઈ શકે, પ્રાણ જાય પર વચન ન જાય, એવું અમુક સારા સારા જે કિસ્સાઓ છે અહીંયા બધા આપણે દેખાડેલા છે. ને આપણે જીવનમાં ઉતાર્યા જેવું છે. પહેલાંના વખતમાં ઋષિમુનિઓ પાસેથી કેટલું શીખવા મળતું હતું. અત્યારે એવું કંઈ રહ્યું નથી. અને ખરેખર આપણે જીવનમાં એવું કંઈ ઉતારતા પણ નથી અત્યારે. જો ખરેખર ઉતારીએ તો ભારત દેશના વાસીઓ બધાય સરસ પહેલાં જેવો ભારત દેશ હતો ને એવો જ બની શકે છે અત્યારે. કારણ કે હજી એટલી આપણામાં તાકાત છે, કારણ કે આપણે બધા ભગવાનના વંશ જ છીએ. અમારા આ વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.